अस्सलामुअलैकुम बाळको स्वाध्याय पोथीમાં ધોરણ 5 માં પેજ નંબર 13 જે મેં હોમવર્કમાં આપ્યું હતું તે છતાં પણ હું એકવાર તમને સમજાવી દઉં છું બરાબર તો પેજ નંબર 13 પ્રશ્ન નંબર 17 જો કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો 20 બોક્સનું વજન કેટલું થાય તો આ રીતે પદ મૂકવાનું બાળકો કે એક બોક્સનું વજન 12 કિલોગ્રામ તો 20 બોક્સનું કેટલું એટલે 12 ગુણ્યા 20 કરશું તો જવાબ કેટલો આવશે તો કે 240 કિલોગ્રામ હવે જો બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરીઓ હશે તો અહીંયા જુઓ તમને ગ્રામ આપ્યા છે અને બોક્સનું વજન જે છે એ કિલોગ્રામમાં છે ઉપર જુઓ એક બોક્સનું વજન 12 કિલોગ્રામ છે બરાબર અને અહીંયા જે કેરીનું વજન છે એ તમને ગ્રામમાં આપેલું છે તો તમારે શું કરવું પડશે કિલોગ્રામને ગ્રામમાં કરો કાં તો ગ્રામને કિલોગ્રામમાં બે એકમ સરખા કરવા પડશે જે બે એકમ અલગ અલગ છે બરાબર આપણે શીખી ગયા ચોથામાં કે 1 કિલોગ્રામના 1000 ગ્રામ થાય તો 200 ગ્રામ જે છે એને તો આપણે એવા જ રહેવા દઈશું જે 12 કિલો છે એને આપણે ગ્રામમાં ફેરવી દઈશું તો 12 કિલોગ્રામ છે એને તમે ગ્રામમાં ફેરવો એટલે તમારે 1000 વડે ગુણવાના એટલે 12 ને તમે 1000 વડે ગુણશો એટલે 12000 ગ્રામ થશે બરાબર પછી આપણે જે 12000 ગ્રામ થયા હવે આપણે કેરીનું વજન 200 ગ્રામની એક કેરી તો 12000 ગ્રામ વજનની કેટલી કેરીઓ તો આ રીતે તમે ક્રોસમાં મૂકશો તો 12000 ગુણ્યા 1 અને ઉપરની રકમ નીચે જશે જે 200 ગ્રામ છે એટલે તમે 12000 ને 200 તો 200 વડે ભાગશો તો તમારે 60 કેરી આવશે 2 6 12 આ રીતે છેદ ઉડશે બરાબર પ્રશ્ન નંબર 18 એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થી છે જો એક ટોપલીમાં 18 કેરી હોય અને દરેક વિદ્યાર્થીઓ 3 કેરી વહેંચવી તો કુલ ટોપલીઓ કેટલી અહીંયા આપણે શોધવાનું શું છે ટોપલીઓ હવે જે કેરીઓ છે એ 42 વિદ્યાર્થીઓને 3 વહેંચવાની છે કેટલી વર્ગમાં વિદ્યાર્થી 42 છે અને દરેકને 3 કેરી વહેંચવાની છે તો 42 ગુણ્યા 3 કરશો તો દરેક બધી થઈને કેટલી થશે 126 કેરી હવે તમને એવું કહે છે કે એક ટોપલીમાં 18 જ કેરીમાં આવી છે બરાબર તો 18 કેરી માટે એક ટોપલી તો 126 કેરી માટે કેટલી તો 126 ગુણ્યા 1 કરશો 126 ગુણ્યા 1 અને ઉપરની રકમ નીચે તો કેટલી આવશે તમારે જવાબમાં 7 ટોપલીઓ બરાબર હવે પ્રશ્ન નંબર 19 તમને એક કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકના આધારે તમારે પ્રશ્નના જવાબ આપવાના છે હવે જો વાહનના પ્રકાર છે બળદગાડું છગડો રિક્ષા ટ્રેક્ટર બરાબર અને એક ફેરામાં એટલે કે એક ફેરામાં આ કેટલું લઈ જાય છે કેટલા કિલોગ્રામ લઈ જાય છે અને વાહનની ઝડપ તમને 1 કલાકની આપી છે કે 1 કલાકમાં બળદગાડું 5 કિલોમીટર જાય છે છગડો 15 કિલોમીટર જાય છે ટ્રેક્ટર 25 કિલોમીટર જાય છે અને ટ્રક 45 કિલોમીટર જાય છે અને કેટલા ફેરા મારે છે એ આપ્યું છે તમને તો એનાથી તમારે નીચે પ્રશ્નના જવાબ આપવાના છે પ્રશ્ન જોઈને જવાબ આપજો બળદગાડું 3 ફેરામાં જો તમને એક ફેરામાં 200 કિલોગ્રામ જાય તો 3 તમને ફેરા કેટલા કીધા છે 3 તો 3 ફેરામાં કેટલું તો 3 ફેરામાં તમારે જો 200 ગુણ્યા 3 કરશો તો 600 કિલોગ્રામ થશે હવે ટ્રેક્ટર 5 ફેરામાં તો એક ફેરામાં કેટલું જાય છે 1000 કિલોગ્રામ તમારે બીજા એમાં જોવાનું છે કોષ્ટકમાં કેમ કે ફેરા કીધું છે બરાબર તો એક ફેરામાં 1000 કિલોગ્રામ તો 5 ફેરામાં કેટલું તો ક્રોસમાં ગુણાકાર કરવાનો ઉપરની રકમ નીચે જાય તો 1000 ગુણ્યા 5 કરશો તો 5000 બરાબર નીચે 1 છે જે ભાગાકારમાં જાય છે પણ એની કોઈ કિંમત નહીં બરાબર હવે આગળ છગડો અને રિક્ષા તો છગડો રિક્ષા જુઓ તમને 4 કલાક શબ્દમાં આપેલું છે અમુક વસ્તુ તમને શબ્દમાં આપશે અંકમાં ના આપે તો તમારે શબ્દમાં જોવાનું કે 1 કલાકમાં છગડો અને રિક્ષા કોષ્ટકમાં જોજો 15 કિલોમીટર હવે અહીંયા જો ફેરા નથી તમને કિલોમીટર આપ્યા છે તો તમારે કિલોમીટરના ખાનામાં જોવાનું કે 1 કલાકમાં તે 15 કિલોમીટર જાય તો 4 કલાકમાં કેટલું તો 15 4 60 ટ્રક 2 કલાકમાં તો ટ્રકમાં જોવાનું ટ્રક જુઓ 1 કલાકમાં 45 કિલોમીટર જાય તો 2 કલાકમાં કેટલા 45 દુ 90 બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે ઉપર કિલોમીટર શોધ્યા હવે આપણે અહીંયા જુઓ કલાક
કલાક આપ્યા હતા તો કિલોમીટર શોધ્યા, હવે કિલોમીટર આપ્યા છે તો આપણે કલાક શોધવાના, એટલે પદ ઊંધું થઈ જશે. જો પદ મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું. તમને 70 કિલોમીટર આપ્યા છે તો કિલોમીટર સાથે આવે અને કલાક જે વસ્તુ શોધવાની હોય તે સાઈડ ઉપર જાય, બરાબર. તો તમારે જોવાનું કે 5 કિલોમીટર માં 1 કલાકનું અંતર કાપે છે. 5 કિલોમીટરની ઝડપે 1 જ કલાકમાં કાપે છે તો 70 કિલોમીટર કાપવા માટે કેટલા કલાક? તો 70 ગુણ્યા 1/5 કેટલા કલાક થશે? 14 કલાક. એ જ રીતે ટ્રેક્ટર, તો ટ્રેક્ટર જુઓ, ટ્રેક્ટર 1 કલાકમાં 25 કિલોમીટર જાય છે તો 25 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 1 કલાક. તો 100 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો? 100 ગુણ્યા 1 અને છેદમાં 25, તો 25 ના ઘડિયામાં આવશે 25 4 100, એટલે કે તમારે 4 કલાક થશે. સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી તો કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા, બરાબર. હવે તમને કીધું છે તેમાંથી અડધા ગાડીઓ હતી, ચોથા ભાગના રિક્ષા હતી અને બાકીની ટ્રક હતી. તો વાહનની સંખ્યા શોધવાની છે, બરાબર. તો તમારે જો પહેલા વાહનો કેટલા હતા કે 2000. અડધા એટલે 1/3 કહેવાય. કોઈ પણ વસ્તુ હોય એના અડધા એટલે 1/3. તો 2000 ગુણ્યા 1/3 કરશો ને એટલે 2000 ને તમે 2 ઉડી જશે એટલે કેટલા હશે? 1000. તો તે શું હતી? તો કે ગાડીઓ. હવે તમને ચોથા ભાગનું કીધું છે. ભાગ એટલે ભાગાકાર. એક વસ્તુ યાદ રાખવાની, સરખે ભાગે વહેંચવાનું હોય, ભાગ પાડવાના હોય તો ભાગાકાર આવે. તો ચોથા ભાગના એટલે કુલ વાહનો તો 2000 જ છે, આપણે એના ચોથા ભાગના એટલે 1/4. તો તમે 2000 ગુણ્યા 1/4 કરશો એટલે 4 5 20 છેદ ઉડી જશે અને પાછળના 2 મીંડા એટલે 500. તો ચોથા ભાગની શું હતી? તો કે રિક્ષા. હવે તમારે બાકીના વાહનો છે એ ટ્રક છે, એ આપણને ખબર નથી. તો આ બેનો સરવાળો કરવાનો 1000 અને 500, બરાબર. તો કુલ વાહનો 2000 છે, એમાંથી ગાડીઓ અને રિક્ષાનું ટોટલ મારશો એટલે 1500 થશે. તો તમે જે 2000 માંથી 1500 બાદ કરશો એટલે જે તમને જવાબ મળશે એ ટ્રકો આવશે, બરાબર. હવે એટલે 500 ટ્રક થશે, બરાબર. હવે બીજા એક ગામડા તરફ જતા રસ્તા પરથી કુલ 150 વાહનો 2 કલાકમાં પસાર થયા. તેમાંથી ત્રીજા ભાગના સ્કૂટર અને પાંચમા ભાગના બળદગાડા અને બાકીના વાહનો ટ્રેક્ટર હતા. તો દરેક વાહનોની સંખ્યા શોધો. કેટલી હશે? તો કુલ વાહનો તમને કેટલા કીધા છે? તો કે 150. કુલ વાહનો 150 છે. હવે સ્કૂટર કેટલા છે જુઓ, તો કે સ્કૂટર તેમાંથી સ્કૂટર ત્રીજા ભાગનું છે એટલે 150 ગુણ્યા તમે 3/1/3 કરશો તો 3 5 15 છેદ ઉડશે એટલે 50 સ્કૂટર. પછી કે છે બળદગાડા જે છે એ પાંચમા ભાગનું છે તો 150 નો જ પાંચમો ભાગ કરવાનો તમારે. 150 ગુણ્યા 1/5. તો અહીંયા તમારે છેદ ઉડશે 5 તારી 15 એટલે 30 થયા. તો હવે જે બાકીના છે એ આપણે શું કરવાનું? બેમાંથી જે સરવાળો કરીને આવે તે આપણો જવાબ ગણાશે. તો 50 સ્કૂટર અને 30 બળદગાડું એટલે ટોટલ 80 થયા. કુલ વાહનો કેટલા હતા? કે 150. તો 150 માંથી તમે 80 બાદ કરશો એટલે તમારો જવાબ આવશે 70, કે જે કેટલા આવશે? 70. એ તમારા ટ્રેક્ટર ગણાશે. પ્રશ્ન નંબર 21. નીચે આપેલી કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો. હવે તમને અહીંયા કેરીઓના ભાવ આપ્યા છે 1 કિલો. ભાવ પ્રતિ કિલોગ્રામ એટલે 1 કિલોગ્રામનું કહેવાય, બરાબર. બદામ 1 કિલોના 60 રૂપિયા, તોતાપુરી 1 કિલોના 40 રૂપિયા, હાફૂસ કેરી 1 કિલોના 50 રૂપિયા, લંગડો 1 કિલોના 70 રૂપિયા અને કેસર કેરી 1 કિલોના 150. તો તમને જે રીતે પ્રશ્નમાં પૂછ્યું હોય એ રીતે તમારે દાખલા ગણવાના. સુધાબેને 3 કિલોગ્રામ બદામ કેરી ખરીદી તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો આપણે બદામ કેરીમાં જોવાનું કે બદામ કેરીના 1 કિલોના 60 રૂપિયા છે તો તમે એમણે કેટલી ખરીદી છે? તો કે 3 કિલોગ્રામ. તો 60 ગુણ્યા 3 એટલે 3 કિલોના કેટલા થશે? 180 રૂપિયા, બરાબર. હવે માયાબેન 5 કિલોગ્રામ તોતાપુરી અને જયાબેન 4 કિલોગ્રામ હાફૂસ કેરી ખરીદે છે, બરાબર. તો તમારે કોષ્ટકમાં જોવાનું કે તોતાપુરી 1 કિલોના કેટલા છે? તો કે 40 રૂપિયા, બરાબર. તો 1 કિલોના 40 રૂપિયા તો કેટલી ખરીદે છે? એ 5 કિલોગ્રામ. જો 40 ગુણ્યા 5 કરશો તો કેટલા થશે? તો કે 200 રૂપિયા. તો એમને 5 કિલો તોતાપુરીના કેટલા થયા? 200 રૂપિયા. એ જ રીતે જયાબેન
હાફૂસ કેરી ખરીદે છે. જો કેરીના પ્રકાર અલગ અલગ છે, તોતાપુરી છે અને આ હાફૂસ છે, તો બંનેનો ભાવ પણ અલગ છે. કે જે હાફૂસ કેરી છે એ 1 કિલોના 50 રૂપિયા છે. તો એમણે કેટલી ખરીદી છે અંદર તા કે 4 કિલોગ્રામ. તો 50 ગુણ્યા 4 એટલે એમના પણ 200 રૂપિયા થશે. બરાબર, બંનેના પૈસા રૂપિયા સરખા આવે છે, પણ એકની 4 કિલોગ્રામ કેરી છે અને એકની 5 કિલોગ્રામ કેરી છે. આ ધ્યાન રાખવાનું. બરાબર. પ્રશ્ન નંબર 3. રાજેન્દ્રભાઈ 4 કિલોગ્રામ લંગડો કેરી અને નરેન્દ્રભાઈ 2 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે. તો બંનેમાંથી કોણે વધારે રૂપિયા ચૂકવવા પડશે? કેટલા? તો કે જે રાજેન્દ્રભાઈ છે તે લંગડો કેરી, જો 1 કિલોના તમને 70 રૂપિયા આપ્યા છે. બરાબર, 1 કિલોના 70 રૂપિયા, તો 4 કિલોના કેટલા? તો 70 ગુણ્યા તમે 4 કરશો એટલે આવશે 280 રૂપિયા. બરાબર. હવે નરેન્દ્રભાઈ કેસર કેરીના 1 કિલોના કેટલા છે? જો 150 રૂપિયા. તો કેટલી છે એમણે કેટલી ખરીદી છે? 2 કિલોગ્રામ કેસર કેરી. તો 1 કિલોના 150, તો 2 કિલોના કેટલા? તો કે 150 ગુણ્યા 2, 15 દુ 30, તો 300 રૂપિયા. હવે કોના તમને વધારે ચૂકવેલા દેખાય છે? 300 રૂપિયા નરેન્દ્રભાઈના છે અને રાજેન્દ્રભાઈના 280 રૂપિયા છે. તો કોણે ચૂકવ્યા વધારે? તો 300 માંથી 280 બાદ કરો તો 20 રૂપિયા કોના વધારે ગયા? તો કે નરેન્દ્રભાઈના. બરાબર. અને બીજી રીતે જુઓ તો 300 રૂપિયા એટલે નરેન્દ્રભાઈના 300 રૂપિયા વધારે કહેવાય. બરાબર. પ્રશ્ન નંબર 4 કે શૈલેષભાઈ 12 કિલોગ્રામ કેસર કેરી ખરીદે છે અને દુકાનદારને 2000 ની નોટ આપે છે. તો દુકાનદાર તેમને કેટલા રૂપિયા આપશે? તો આપણે જોવાનું કે કેસર કેરીનો ભાવ આપણે આગળ જ જોયું કે 1 કિલોના 150 રૂપિયા છે. તો કેટલી ખરીદી આપણે? 12 કિલોગ્રામ. તો 150 ગુણ્યા 12 કરવાના, તો તમારે કેટલા આવશે? 1800 રૂપિયા. હવે એમની પાસે છૂટા ના હોય કે ગમે તે, એમને દુકાનદારને 2000 ની નોટ આપી. તો 2000 ની નોટ આપી તો એ જે કેરીના ભાવના રૂપિયા છે એ કાપશે અને બીજા પૈસા એમને પાછા આપશે. તો 2000 માંથી તમારે કેટલા બાદ કરવાના? 1800. તો કેટલા પાછા આપશે દુકાનદાર? એમને 200 રૂપિયા. બરાબર. દિનેશભાઈ પાસે 200 રૂપિયા છે. તેમાંથી તે ચોથા ભાગના રૂપિયાની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો તેમણે કેટલા રૂપિયા હાફૂસના અને કેટલા રૂપિયા કેસરના આપવા પડશે? તો જો ચોથા ભાગની. બરાબર. દિનેશભાઈ પાસે 200 રૂપિયા હતા ચોથા ભાગની હાફૂસ કેરી અને બાકીના રૂપિયાની કેસર કેરી. તો હવે 200 માંથી ચોથા ભાગની એટલે કે ચોથા ભાગની કરીશું ને તો 50 રૂપિયા આવશે. તો 50, તો ટોટલ એમણે કેટલા આપેલા? 200 રૂપિયા. તો 200 રૂપિયામાંથી તમે 50 રૂપિયા હાફૂસ કેરીના કાઢી નાખો તો કેટલા આવે? તો કે 150 રૂપિયા. તો કેસર કેરીના 1 કિલોના 150 રૂપિયા થઈ ગયા. બરાબર છે. આ સીધું છે એકદમ. મહેશભાઈ 3 કિલોગ્રામ હાફૂસ કેરી, અડધો કિલોગ્રામ કેસર કેરી અને અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદી છે. તો દુકાનદારે કેટલા? તો જો તમારે આ હાફૂસ કેરીનો ભાવ 1 કિલોગ્રામના 50 રૂપિયા છે, તો 3 કિલોગ્રામના કેટલા થશે? તો કે 150. આગળ કોષ્ટકમાં જોજો. બરાબર. તો 150. હવે તમારે છે કેસર કેરી અડધો કિલોગ્રામ ખરીદે છે. તો અડધો કિલોગ્રામમાં તમારે શું કરવાનું? કેસર કેરીનો ભાવ 1 કિલોગ્રામના 150 છે. તો અડધો એટલે તમારે 1/3 લેવાના. 1/3 લઈ અને પદ મૂકવાનું કે 1 કિલોના 150, તો 1/3 કેટલા? અને તમે ડાયરેક્ટ કરશો 150 ગુણ્યા 1/3, તો 150 ના અડધા તમને દેખીતું ખબર પડશે 75 આવશે. બરાબર. પછી છે લંગડો કેરી. તો લંગડો કેરી છે તેમાં 1 કિલોના 70 રૂપિયા છે. તો એ પણ અડધી જ કરવાની. જો 1 કિલોના 70 હોય તો 1/3 એટલે અડધા, કાં તો તમે ડાયરેક્ટ 70 ના અડધા કરી દો તો 35 થાય. બરાબર. તો આ રીતે ત્રણેયની અલગ અલગ રકમ ચૂકવવી પડશે. અહીંયા તમારું પ્રકરણ 1 જે છે એમાં આટલું સુધી છે. બાકીનું તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. અલ્લાહ હાફિઝ.